નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયો હતો. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયો હતો. આ પલટાને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ધુમ્મસભર્યા વાતાવરણને લીધે સૂર્યોદય પણ ધુમ્મસની ચાદર વચ્ચે જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસ બાદ આજે સવારે ઠંડીની અસર ઓછી અનુભવાઈ હતી. હવામાન વિભાગના મતે આવા વાતાવરણને કારણે માવઠું થવાની શક્યતા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.